महाराजे संकल्प कर्यो के 50,000 बाळको संस्कृतમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મોઢે કરે પછી મધ્યસ્થ કરે તો ચલો કે ફેઝ 1 આપણે જેમ બાંધકામમાં ફેઝ 1 ફેઝ 1 માં આપણે 10,000 તે 10,000 કરીને એમને આમ રાઉન્ડ કર્યું એટલે અત્યારે ડીએપીએસ બાલ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય આખા વર્ષના બધા પ્રોજેક્ટ સાઇડલાઇન કરતા અને એક જ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ રાજીપુર અને સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ ઓહો ધાણી ફૂટેલું હોય। જી હા મિત્રો, તમે જે આ જ્ઞાનવત્સલ સ્વામીના મુખેથી જે પણ કંઈ સાંભળ્યું એ બિલકુલ સાચું છે। હવે આપણે તે અંગે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ જે પત્ર લખ્યો છે તેનું આપણે શ્રવણ કરીશું। તો ચાલો હવે આપણે આ આશીર્વાદ પત્રનું શ્રવણ કરીએ। આશીર્વાદ સ્વામી શ્રીજી પ્રમુખ સ્વામી 2-3-25 મેલબોર્ન સોમવાર સત્સંગ દીક્ષા મુખપાઠ કરી રાજીપો લેવો છે। સ્વામી બાપાના લાડીલા બાળકો તથા તેમના વાલીઓ અને કાર્યકરો પ્રતિ સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ। આ વખતે વેકેશનમાં રાજીપાની તક ઝડપી લેવી। બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કરવો। વાલીઓ અને કાર્યકરોએ મુખપાઠ કરાવવો। કશું અશક્ય નથી, તેમાં ધારો તો બધું જ થઈ શકે છે। આશીર્વાદ છે, મંડી પડો, રાજીપો લેવા। અને આ આશીર્વાદ મળતા જ મુખપાઠની શરૂઆત થઈ ચૂકી છે। તો હું તમને આ એક મુખપાઠ કરતી બાલિકાનો વિડીયો આ વિડીયામાં હું તમને એની સાથે રજૂ કરું છું। પદ સત્સંગ દીક્ષા સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યો પરમં શાંતિમાનંદં સુખમર્પયેત। દેહોયં સાધनं મુક્તેન ભોગમાત્ર સાધनं દુર્લભો નશ્વરશ્ચાયં વારં વારં ન લભ્યતે। લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુકઃ નૈવ સ પરમં લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મનઃ। નાસાય સર્વદોષાણાં બ્રહ્મસ્થિતેર્વાપ્તયે કર્તું ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંઘનમ। સર્વમિદં હિ સત્સંગા લભ્યતે નિશ્ચિतं जनैः। અત સદૈવ સત્સંગ કરણીયો મુમુક્ષુભિः સત્સંગ સ્થાપિતસ્તસ્માદ્ દિવ્યોયં પરબ્રહ્મણા સ્વામિનારાયણ। તો તમે સાંભળ્યું ને મિત્રો કે એક આશીર્વાદ પત્ર મળતા જ કેવા બાલ અને બાલિકાઓ આ મુખપાઠ કરવા માટે સંપૂર્ણ મંડી પડ્યા છે। અને હા, સંસ્થા દ્વારા આ બાલ બાલિકાઓના માતા પિતાને પણ ઉત્સાહ અને પ્રેરણા આપવામાં આવે છે અને તેમનું બાલિકા સાથે તેમના માતા પિતાનું પણ સન્માન કરવામાં આવે છે। તે એક હું વિડીયો તમારી સાથે રજૂ કરું છું।